સાઈરામ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લોકોએ વાત કરી પુષ્પ વિશેની. અહીંયા આવીને આપણું આ બાહ્યાકાર વિદ્યાવાળું જે ચેપ્ટર ચાલુ છે એની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ અને એની અંદર કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ ટોપિક સહિત આપણું ચેપ્ટર છે એ અડધું પૂરું થયું. હવે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વિશે વાત કરી. આજની આપણી ચર્ચા છે એકદમ નાનકડો ટોપિક છે, ફળ, એના વિશે કરશું ને એના પછી બીજ વિશેની ચર્ચા આપણે લોકો આરંભ કરશું. જુઓ બધા લોકો, ફળ, ધ ફ્રૂટ. ફળ એ સપુષ્પી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. ફળ એ કોઈ પણ સપુષ્પી વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિ છે એ સપુષ્પી છે, કેમ ખબર પડે? એના પુષ્પના આધારે. એક તો પુષ્પ હોય એટલે ખ્યાલ આવી જાય કે સપુષ્પી છે, અને કદાચ પુષ્પ ન ખબર પડે ઘણી વખત તો એના ઉપર ફળનું નિર્માણ થાય. બરાબર છે? તો એ સપુષ્પી વનસ્પતિની દેખીતી, એટલે તમે નરી આંખે જોઈને કહી શકો કે આ વનસ્પતિ છે એ સપુષ્પી છે. એટલા માટે કીધું છે કે ફળ એ સપુષ્પી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. તે ફલન બાદ વિકાસ પામેલું ફળ છે એ હંમેશા ફલન પછી વિકાસ પામેલું પરિપક્વ અથવા તો એક પ્રકારનું પાકેલું બીજાશય છે. જે કંઈ પણ ફળ આપણે લોકો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, આપણે લોકો જે કંઈ પણ ફળનો ઉપભોગ કરીએ છીએ, હા, ફળ જ કહીએ છીએ આપણે લોકો એને, પરંતુ એ એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો એક પરિપક્વ બીજાશય છે. ભવિષ્ય, ભૂતકાળમાં એ વસ્તુ બીજાશય હતી કે જે ભવિષ્યમાં ફળ સ્વરૂપે રૂપાંતરિત થઈ ગઈ છે. એટલે આપણે પરિપક્વ બીજાશય જ ખાઈએ, તો પાકેલું બીજાશય ખાઈએ છીએ, એનો ઉપભોગ કરીએ છીએ. તો જો બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય, જો બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેને અપરાગિત અથવા તો અફલિત ફળ, પાર્થેનોકાર્પિક ફળ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ તો ક્યારે? તો કે બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થયું હોય ત્યારે. ફલન ન થાય, બીજાશયની અંદર પરાગરજ છે એ પરાગરજ અંડકને ફલિત ન કરે અને તેમ છતાંય જો ફળનું નિર્માણ થઈ જાય, એવું પણ જોવા મળે છે. દાખલા તરીકે કેળા છે, કાજુ છે, બરાબર, તો એમાં આવું જોવા મળે. તો એ બધા કેવા ફળો છે? અફલિત ફળો છે, કે જેમાં ફલન નથી થયું તેમ છતાંય ફળનું નિર્માણ થયું છે. કેળા, કાજુ, સફરજન વગેરે. તો એ બધા અફલિત ફળ અથવા તો અપરાગિત ફળ, પાર્થેનોકાર્પિક ફળ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશેની ચર્ચા તમારી વિદ્યાર્થી મિત્રો આવશે ડિટેલમાં, પરંતુ 12મા ધોરણની અંદર પાર્થેનોકાર્પિક ફળ શું કામ બને છે એની અંદર એક ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ એ જવાબદાર છે. બાકી જનરલી કોઈ દિવસ એવું શક્ય નથી. તમે વિચાર કરો કે અફલિત ફળ, કે ભાઈ ફલન જ ન થયું હોય અને ફળ કેમ નિર્માણ પામતું હશે, બીજાશયનું રૂપાંતર કેમ સંભવ હોય? તમે એમ વિચાર કરો કે પરાગરજ આવી જ નથી, પરાગનયન થયું જ નથી, અને તેમ છતાં એક બીજાશય છે એ પરિપક્વ ફળમાં પરિણમે, એ વસ્તુ ટેકનિકલી કેમ સંભવ છે? બરાબર, પરંતુ એ વસ્તુ સંભવ છે અમુક ફળોની અંદર, અને એ વસ્તુ અંતઃસ્ત્રાવી ગતિવિધિના તાબા હેઠળ શક્ય છે. તો એ પ્રક્રિયા જે છે ને એને અફલિત અથવા તો પાર્થેનોકાર્પિક તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે ચર્ચા આપણે લોકો કરશું 12મા ધોરણની અંદર. ફરી પાછું જોઈએ આગળ. સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે છે. ફળમાં શું હોય? ફલાવરણ હોય અને બીજ હશે, અને વચ્ચેની તરફનો માસલ ભાગ હશે. તો સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ ધરાવે છે. ફલાવરણ છે એ શુષ્ક કે માસલ હોય છે. જ્યારે ફલાવરણ જાડું અને માસલ હોય ત્યારે તે બહારનું બાહ્ય ફલાવરણ. જ્યારે ફલાવરણ શુષ્ક કે માસલ હોય, બરાબર, શુષ્ક અથવા તો માસલ હોઈ શકે. જ્યારે ફલાવરણ જાડું અને માસલ હોય ત્યારે તેને બહારનું ફલાવરણ એટલે કે બાહ્ય ફલાવરણ કહેવાય. મધ્યમાં આવેલું જે ફલાવરણ છે એને મધ્ય ફલાવરણ, અને સૌથી અંદરનું અંતઃ ફલાવરણ તરીકે એને ઓળખવામાં આવે છે. જે વસ્તુ તમને અહીંયા ઉદાહરણ તરીકે આપેલી છે. દાખલા તરીકે જુઓ, કેરી રૂપી ફળ આપ્યું છે, નાળિયેર રૂપી ફળ આપ્યું છે. કેરીનું બાહ્ય ફલાવરણ એટલે એની છાલ, કેરીનું મધ્ય ફલાવરણ કે જેનો આપણે બધા લોકો રસ પીએ છીએ તે મધ્ય ફલાવરણ, જે માસલ છે, અને
અંતઃફલાવરણ. અંતઃફલાવરણ કે જે બીજ ઉપર આવેલું છે, કેરીની જે ઓલો ગોટલો નીકળે બરાબર, તો એની ફરતે આવેલું આવરણ એ કેરીનું અંતઃફલાવરણ. ને અંતઃફલાવરણની અંદર ગોટલાની અંદર શું હોય તો કે કેરીનું બીજ. રેડી. એ જ વસ્તુ નાળિયેરના સંદર્ભમાં સમજીએ તો નાળિયેરમાં બાહ્ય ફલાવરણનો અભાવ છે. બરાબર. નાળિયેરમાં બાહ્ય ફલાવરણનો અભાવ છે. તો નાળિયેરમાં બે આવરણ જોવા મળે છે, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ. મધ્ય ફલાવરણ અને અંતઃફલ આવરણ. બરાબર. એ બંને આવરણો જે આ બહારની જે આ જાડી બ્રાઉન કલરની કાચલી જુઓ છો એ રચના, અને વ્હાઇટ કલરનો જે ગરબ છે એની અંદર જે પાણી છે એ બધું કંઈ નથી પરંતુ એ એના બીજ તરીકે લેવામાં આવે છે નાળિયેરની અંદર. બરાબર. બાહ્ય ફલાવરણ એમાં નથી. ફરી પાછું આગળ જોઈએ તો આને વર્ણનમાં ઉચ્ચસ્થ બીજા મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણમાં વિભેદન પામે છે. અહીંયા સુધી આપણે લોકોએ વાત કરી. પછી કેરી અને નાળિયેરમાં ફળ એ અષ્ટિલા તરીકે એનું એક અલગથી નામકરણ કરવામાં આવ્યું છે કે કેરી અને નાળિયેરના જે ફળ છે એને અષ્ટિલા અથવા તો ડ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયોમાંથી વિકાસ પામે છે. એક સ્ત્રી કેસરી શબ્દનો અર્થ થાય એના પુષ્પની અંદર એક જ સ્ત્રી કેસર આવેલું હોય અને ઉચ્ચસ્થ પ્રકારનું બીજાશય. યાદ કરો બધા લોકો, અધોજાયી પુષ્પ ઉચ્ચસ્થ પ્રકારનું બીજાશય કે જ્યાં બીજાશય છે એ અન્ય 3 ચક્રો કરતા, એટલે કે પુંકેસર, વજ્રપત્ર, દલપત્ર કરતા બીજાશયનું સ્થાન કેવું હોય? ઊંચું હોય. તો એ ઉચ્ચસ્થ પ્રકારનું બીજાશય આવેલું છે. અને સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે તો કે 1. એટલા માટે શું કીધું છે? એક સ્ત્રી કેસરી. જો એકથી વધુ સંખ્યા હોય સ્ત્રી કેસરની તો એને શું કહેવાય? બહુ સ્ત્રી કેસરી. રેડી. તો આપણે જે આ કેરી અને નાળિયેર રૂપી ફળ જોઈએ છીએ તો એ કેરી અને નાળિયેરમાં ફળને અષ્ટિલા તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટિલા ફળ એટલે એવા ફળો કે જેનું નિર્માણ એક સ્ત્રી કેસરી પ્રકારના ઉચ્ચસ્થ બીજાશયમાંથી થયું હોય. બરાબર. અને તેઓ એક સ્ત્રી કેસરી છે એટલે એક જ બીજ ધરાવે છે. કેરીમાં ફલાવરણ એ બહાર પાતળા બાહ્ય ફલાવરણ, જે પાતળી છાલ હોય જેને આપણે લોકો કાઢી નાખીએ તો પાતળા બાહ્ય ફલાવરણ. પછી મધ્યમાં માસલ ખાવાલાયક ભાગ, જેનો આપણે લોકો રસ બનાવીએ છીએ અથવા તો એની સ્લાઇસ કરીએ છીએ, તો મધ્યમાં માસલ ખાવાલાયક મધ્ય ફલાવરણ છે. અને અંદરનું કઠણ અંતઃ ફલાવરણ છે જે સારી રીતે વિભાજિત થયેલું જોવા મળે છે કેરીની અંદર. અને નાળિયેરમાં કે જે અષ્ટિલા ફળ જ છે તેમાં મધ્ય ફલાવરણ એ રેસામય અથવા તો તંતુ હોય. બહારથી જે કાચલીનો ભાગ છે, જે રેસા આપણે આ જોઈએ છીએ, કાઢીએ છીએ, બરાબર, એ વિસ્તાર એટલે મધ્ય ફલાવરણ થયું કહેવાય. અને એની અંદરનું આવરણ એટલે અંતઃ ફલાવરણ થયું કહેવાય. બરાબર છે. તો એમાં એ તંતુમય રેસામય મધ્ય ફલાવરણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફળ વિશેનું વર્ણન તમારી ટેક્સ્ટબુકમાં તમારે આટલું જ કરવાનું છે. ફળ વિશેનું વર્ણન નીટમાં પણ નથી પૂછાતું અને ફળ વિશેનું વર્ણન બોર્ડ એક્ઝામમાં પણ બહુ ઓછું પૂછાયેલું છે. બરાબર. એટલે આ એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી ફળ. હવે પછી આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ આટલી બાહ્યાકાર રચનાઓ પૂરી કરી. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ. હવે પછીની નેક્સ્ટ બાહ્યાકાર રચના વિશેનો અભ્યાસ આપણે લોકો આજે સ્ટાર્ટ કરવાનો છે. એ છે બીજ, ધ સીડ. જુઓ, ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. ફલન બાદ અંડકો છે એ અંડકોનું રૂપાંતરણ બીજમાં થાય છે. અંડકો બીજમાં વિકાસ પામે છે અને બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું છે. બરાબર. તો આપણે બીજથી શરૂઆત આપણી આગળ વધારીએ. બીજ, ધ સીડ. રીડિંગ. તો ફલન બાદ એક વખત ફલન થઈ જશે એટલે કે અંડકો છે એને નરજન્યુ ફલિત કરી નાખશે એટલે અંડકો એ બીજમાં વિકાસ પામે છે. બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું છે. બરાબર છે. ફલન બાદ અંડકો રૂપાંતરણ પામશે બીજમાં
બીજની ફરતે આવેલું હશે બીજાવરણ અને બીજની અંદર સમાવેશ થયેલો હોય ભ્રૂણ. તો અંડકો એ બીજમાં વિકાસ પામે છે, બીજની અંદર વિકાસ પામે છે અથવા તો બીજમાં રૂપાંતરિત થાય છે, અને બીજ એ બીજાવરણ અને ભ્રૂણનું બનેલું છે. હવે ભ્રૂણ એ ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર, જો એક દળી હોય તો ઘઉં અને મકાઈ, કે બે બીજપત્ર, બરાબર, ચણા અને વટાણાનો બનેલો છે. ભ્રૂણની અંદર ભ્રૂણમૂળ, ભ્રૂણધરી અને ભ્રૂણની અંદર આવશે ભ્રૂણમૂળ, વચ્ચેની તરફ આવેલું હોય ભ્રૂણધરી અને આવેલા હશે બીજપત્ર. એક દળી હોય તો એક બીજપત્ર આવેલું હોય અને દ્વિદળી હોય તો બે બીજપત્ર ધરાવે. હવે આપણે એ બંને રચનાઓને વ્યક્તિગત રીતે ભણવાની છે. સૌપ્રથમ ચર્ચાની શરૂઆત આગળ વધારીએ દ્વિદળીઓના બીજની રચનાથી. દ્વિદળીઓના બીજની રચના. રેડી? પહેલા દ્વિદળીઓના બીજની રચના વિશે જોઈએ. બરાબર, જુઓ બધા લોકો, બીજનું સૌથી બહારનું બીજને ઢાંકતું આવરણ, બીજનું સૌથી બહારનું અને બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ કહેવાય. બીજનું સૌથી બહારનું આવરણ કે જે બીજ ઉપર આવૃત છે, બરાબર, એને બીજાવરણ કહેવાય. બીજાવરણ બે સ્તરો ધરાવે છે. બહારનું બીજની ફરતે આવેલું આવરણ બીજાવરણ, અને બીજાવરણ છે પાછું બે સ્તરોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. જેમાં બહારનું બીજાવરણ એને કહેવાય બાહ્ય બીજાવરણ, અને અંદર આવેલું હોય એને કહેવાય અંતઃ બીજાવરણ. બરાબર. તો દ્વિદળી બીજ હોય તો દ્વિદળી બીજની ફરતે આવેલું છે બીજાવરણ. બીજાવરણ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક બહારનું બાહ્ય બીજાવરણ અને બીજું અંદરનું અંતઃ બીજાવરણ. ત્યારબાદ નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર એક ચાઠા જેવી સ્કાર, બરાબર, ચાઠા એક ડાઘ જેને કહેવાય ને, એ નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠા જેવી રચના છે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. દાખલા તરીકે આકૃતિમાં જુઓ, આ એક બીજ દ્વિદળી વનસ્પતિનું બીજ દર્શાવ્યું છે. એમાં આ આટલો પાર્ટ જુઓ એ ચાઠો કીધો છે, એક ચોક્કસ પ્રકારનો એવો ડાઘ. એને નામ આપવામાં આવ્યું છે નાભી અથવા તો બીજ કેન્દ્ર. તો બીજનો પહેલો ભાગ બીજાવરણ વિશે વાત કરી, પછી આવે નાભી અથવા તો બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર શું છે? તો બીજ કેન્દ્ર આ ભાગ દર્શાવ્યો છે, બરાબર. બીજ કેન્દ્ર શું છે અથવા તો નાભી શું છે? એ બીજાવરણ પર ચાઠા જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ. સમજો, જે બીજનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. વિકાસ પામતા બીજનું, જે ફળની અંદર જે બીજનો વિકાસ ચાલી રહ્યો છે એ ફળ સાથે એ બીજનું જોડાણ કોણ દર્શાવે? તો બીજ કેન્દ્ર અથવા તો નાભી. નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચના, જેને બીજ છિદ્ર કહે છે. નાના છિદ્ર જેવી રચના કે જેને બીજ છિદ્ર. નાભી ઉપર આવેલું છિદ્ર જેને બીજ છિદ્ર કહે છે. બીજાવરણની અંદર ભ્રૂણ હોય છે. જે આ બીજાવરણ હોય એ બીજાવરણની અંદર શું હોય? ભ્રૂણ હોય છે, જે ભ્રૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે. ભ્રૂણમાં આમાં શું આવેલું હોય? તો ભ્રૂણ
એ બે બીજપત્રો ધરાવે છે. ભ્રૂણની અંદર બે બીજપત્રો આવેલા છે, કારણ કે આ વનસ્પતિ કેવી છે? દ્વિદળી. એટલા માટે તો ભ્રૂણીય ધરી અને બે બીજપત્ર ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે. બીજપત્રોની અંદર જ સંચિત ખોરાક દ્રવ્ય આવેલો છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણ મૂળ અથવા તો આદિ મૂળ, બીજે છેડે ઉપરના ભાગે ભ્રૂણાગ્ર અથવા તો પ્રાંકુર હોય છે, જે તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. નીચેનો ભાગ છે એ ભ્રૂણ મૂળ દર્શાવે છે. દાખલા તરીકે આ પ્રકારની આકૃતિ તમારી સમક્ષ અહીંયા ડ્રો કરેલી છે. રેડી? એમાં તમે લોકો જોઈ શકો છો આ નીચેનો ભાગ એટલે ભ્રૂણ મૂળ. દ્વિદળી વનસ્પતિ છે એટલા માટે બીજપત્રની સંખ્યા હું અહીંયા ડ્રો કરીશ 2, કારણ કે દ્વિદળી છે એટલા માટે. આ ઉપરનો ભાગ થઈ ગયો ભ્રૂણાગ્ર. આ બંને જે છે એ થઈ ગયા આપણા બંને બીજપત્રો. રેડી? ભ્રૂણ સંચિત ખોરાક દ્રવ્યથી આ બીજપત્રો જે ભરેલા હોય છે. ભ્રૂણધરીના અગ્ર છેડે ભ્રૂણમૂળ અથવા તો આદિ મૂળ અને બીજે છેડે ભ્રૂણાગ્ર કે પ્રાંકુર આવેલો હોય છે. એરંડી જેવા કેટલાક બીજમાં બેવડા ફલનને પરિણામે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. બેવડું ફલન શબ્દ હજી તમારે ભણવાનું બાકી છે, એ આવશે, હું તમને વિગતવાર સમજાવીશ આગલા યુનિટની અંદર. તો એના એ ફલનને પરિણામે ભ્રૂણપોષનું નિર્માણ થાય છે કે જે ખોરાક સંગ્રાહક પેશી છે. ભ્રૂણપોષ છે શું છે? ખોરાક સંગ્રાહક પેશી. ખોરાક સંગ્રાહક પેશી. બરાબર છે. વાલ, ચણા, વટાણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. બરાબર? ઉદાહરણ તરીકે વાલ, વટાણા, ચણા આ ત્રણેય કેવી વનસ્પતિના ઉદાહરણ છે? દ્વિદળીઓના ઉદાહરણ છે, જેમાં આવો આ ભ્રૂણપોષ કુદરતી રીતે ગેરહાજર હોય. મોટેભાગે દ્વિદળી વનસ્પતિઓમાં તમારે એક સનાતન સત્ય યાદ રાખવાનું કે ભ્રૂણપોષ છે ને એ ગેરહાજર હોય, પરંતુ તમને કોઈ એમ પૂછે કે એવી કોઈ અપવાદરૂપ એવી દ્વિદળી વનસ્પતિ, તો એ છે એરંડીના બીજ. એરંડી છે એ દ્વિદળી વનસ્પતિ છે, તેમ છતાં એ બીજપત્રની સાથે સાથે ભ્રૂણપોષ ધરાવે છે. એરંડી છે એ છે કઈ વનસ્પતિ? દ્વિદળી, એટલે બે બીજપત્ર ધરાવે છે, પરંતુ બે બીજપત્રની સાથે સાથે એમાં ભ્રૂણપોષ પણ જોવા મળે છે. બાકી વાલ, વટાણા, ચણા આ બધી દ્વિદળી વનસ્પતિ એવી છે કે જેમાં ભ્રૂણપોષ જોવા મળતો નથી. ભ્રૂણપોષની સંધિ છૂટી પાડો એટલે તમને આઈડિયા આવશે આ શું છે. તો ભ્રૂણને પોષણ પૂરું પાડતી એવી રચના, એવું કોટર અથવા તો એવી કોથળીમાં રચના કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય, પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય કે જેમાંથી ભ્રૂણને પોષણ મળે, એ રચનાને શું કહેવાય? એ રચનાને કહેવાય ભ્રૂણપોષ. આવી રચના દ્વિદળી વનસ્પતિઓમાં વાલ, વટાણા, ચણા વગેરે જેવી રચનાઓમાં ગેરહાજર છે. ઉદાહરણ તરીકે અપવાદરૂપ, જો અહીંયા લખી દઉં છું તમને લોકોને યાદ રાખજો. અપવાદરૂપ એરંડી એક એવી દ્વિદળી વનસ્પતિ છે કે જેમાં ભ્રૂણપોષ હાજર છે, એટલે ભૂલતા નહીં. તો વાલ, ચણા, વટાણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજની અંદર ભ્રૂણપોષ ગેરહાજર હોય છે. તો ભ્રૂણપોષ ગેરહાજર હોય તો એને શું કહેવાય? ગેરહાજર હોય તો એને કહેવાય અભ્રૂણપોષી. તો આપણે લોકો એને કહેશું અભ્રૂણપોષી પ્રકારના બીજ. તો આ હતું દ્વિદળી વનસ્પતિઓ વિશેની વાત. હવે પછી આપણે લોકોએ ચર્ચાની શરૂઆત કરવાની છે એકદળી બીજની રચના વિશે. બરાબર? એકદળી બીજની
રચના. જો બધા લોકો એકદળી બીજની રચના. સામાન્ય રીતે એકદળીઓના બીજ એ કેવા હોય? ભ્રૂણપોષી. આ બધી લાક્ષણિકતાઓ હું અહીંયા લખતો જાઉં છું. બરાબર છે? તમારે પણ આ વસ્તુ બુકમાં ઉતારી લેવાની, ટેક્સ્ટ બુકની અંદર, કારણ કે આ નીટ રિલેટેડ નથી. એટલે મેં તમને કીધું એ પ્રમાણે તમે લોકો સ્પાઇરલ કરાવી જ હશે. બુક બધા લોકોની, ટેક્સ્ટ બુક બધા લોકોની સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવી લીધું હશે ને વચ્ચે તમે બ્લેન્ક પેજ એક એક મુકાવ્યા હશે. બરાબર? એમાં લખવાનું છે. તો સામાન્ય રીતે એકદળીઓના બીજ કેવા હોય? ભ્રૂણપોષી બીજ હોય. એનો મતલબ ભ્રૂણપોષ હાજર હોય. આમાં જુઓ, ભ્રૂણપોષ ગેરહાજર હોય, એટલા માટે અભ્રૂણપોષી. કોણ? દ્વિદળીઓ. જ્યારે એકદળીઓમાં ભ્રૂણપોષ હાજર હોય છે, એનો મતલબ ભ્રૂણપોષી છે એકદળી બીજ. તો સામાન્ય રીતે એકદળીઓના બીજ ભ્રૂણપોષી, પરંતુ ઓર્કિડ જેવા કેટલાકમાં અભ્રૂણપોષી. તો એકદળીમાં કોઈ જો અપવાદ હોય એકદળીઓમાં, તો એ છે ઓર્કિડના બીજ. એ ઓર્કિડના બીજ પાછા કેવા છે? અભ્રૂણપોષી. આમાં એરંડીના બીજ કેવા છે? ભ્રૂણપોષી છે. બરાબર? તો અહીંયા ઓર્કિડના બીજ, આ એકદળી બીજની રચના વિશે વાત કરીએ તો એકદળી બીજમાં હંમેશા ભ્રૂણપોષ હાજર હોય. ભ્રૂણપોષ હાજર. ભ્રૂણપોષ શું છે? તો કે ભ્રૂણ છે એ ભ્રૂણપોષ છે એ ભ્રૂણને પોષણ પૂરું પાડતી રચના છે. એ ભ્રૂણપોષ કુદરતી રીતે એકદળીઓમાં હાજર હોય છે. તો એકદળીઓમાં એવો કયો અપવાદ છે કે જેમાં ભ્રૂણપોષ ગેરહાજર છે? તો એ આવશે ઓર્કિડ. એ જ રીતે તમારે આમાં શું યાદ રાખવાનું કે દ્વિદળીઓ બધી કેવી છે? અભ્રૂણપોષી. બધી દ્વિદળી રચનાઓ કેવી છે? અભ્રૂણપોષી. પરંતુ એમાં પણ અપવાદ કયો કે જે અભ્રૂણપોષી નહીં પરંતુ ભ્રૂણપોષી છે? તો એ છે એરંડીના બીજ. આમાં ઓર્કિડના બીજ યાદ રાખવાના. બેની રાશિ સેમ જ છે, એરંડી અને ઓર્કિડ. પણ આડું અવળું ન થઈ પાછું જોવાનું. એરંડી છે તમે એકદળીમાં અપવાદ ન લઈ લો અને ઓર્કિડને તમે દ્વિદળીમાં અપવાદ ન લઈ લેતા. ઓર્કિડના બીજ છે એ અભ્રૂણપોષી છે. ખરેખર ઓર્કિડના બીજ છે એ એકદળી છે, ભ્રૂણપોષી હોવા જોઈએ, પરંતુ અભ્રૂણપોષી છે કુદરતી રીતે. આવી રીતે યાદ રાખો. તો સામાન્ય રીતે એકદળીઓના બીજ ભ્રૂણપોષી છે, પરંતુ ઓર્કિડ જેવા કેટલાકમાં અભ્રૂણપોષી છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ પાતળા છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિ, મકાઈ છે એકદળી બીજનું ઉદાહરણ છે કે જે ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ કેવું છે? પાતળું છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે એટલે કે ફલાવરણ સાથે જોડાયેલું હોય છે. મકાઈ ધાન્ય વનસ્પતિમાં બીજાવરણ અને ફલાવરણ કેવા હોય? જોડાયેલા હોય. બરાબર છે? અથવા તો સંયુક્ત હોય છે. તમે બીજાવરણને અને ફલાવરણને જુદા ન પાડી શકો. તમે જુઓ, નામ પ્રમાણેનો ગુણધર્મ વિચારો. ફલાવરણ, ફળ ઉપર આવેલું આવરણ, અને બીજાવરણ એટલે ફળની અંદર આવેલું જે બીજ છે ને એની ઉપર આવેલું આવરણ, એ બીજાવરણ. દાખલા તરીકે તમને સમજાવું, કેરીની જે આપણે હમણાં વાત કરી, તો કેરી ઉપરની જે છાલ છે જેને આપણે કાઢી નાખીએ એને શું કહેવાય? ફલાવરણ. અને કેરીનો જે ગોટલો છે, અંદરથી જે બીજ નીકળે છે, એ ગોટલાનું જે કવચ છે એને શું કહેવાય? બીજાવરણ. તો એકદળી બીજમાં જે મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓ આવે, મકાઈ, ઘઉં વગેરે, બરાબર, તે બધી ધાન્ય વનસ્પતિઓ છે એ કેનું ઉદાહરણ છે? એકદળીઓનું. તો એનું જે બીજાવરણ છે ને તમે ફલાવરણથી અલગ ન પાડી શકો. એ બે સંયુક્ત રીતે જોડાયેલા હોય. એ બંને વચ્ચે જગ્યા ન હોય અથવા તો માસલ સ્તર ન હોય. બરાબર છે? હું તમને મકાઈનું દાણો આપું અથવા ઘરે તમે ટ્રાય કરજો. હું તમને એમ કહું એમાંથી બીજાવરણ એટલે કે અંદરનું આવરણ અને બહારનું ફલાવરણ તમે મને છૂટું પાડીને બતાવો, નહીં પડે છૂટું. ઘઉંમાં છૂટું પાડીને બતાવો, નહીં પડે છૂટું. શું કામ? તો કે કુદરતી રીતે બંને જોડાયેલા છે, સંયુક્ત છે. એવું કહેવા માંગે છે અહીંયા વાક્ય રચના. જો કે મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. ભ્રૂણપોષ જથ્થામય છે અને ખોરાક સંગ્રહ કરે છે. બરાબર છે? ભ્રૂણપોષ જથ્થામય ખોરાક સંગ્રહ કરે છે.
એ ભ્રૂણકોષ. ભ્રૂણકોષને બહારથી આવૃત કરતું, તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર આવેલું છે. ભ્રૂણકોષને બહારથી આવૃત કરતું, બરાબર છે, અને તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીન રૂપી સ્તર, જેને સમીતાયા સ્તર કહે છે. જુઓ આ રચના, એમાં આ જે લાઇનિંગ વાળો ભાગ દર્શાવ્યો છે ને, આ ક્રોસ લાઇન વાળો ભાગ, બરાબર, આડા પટ્ટા, એ આખો જે સ્તર છે ને એને સમીતાયા સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એક સિમ્પલ રચના જો તમને લોકોને અહીંયા ડ્રો કરી દઉં, અથવા તો ડ્રો કરીને સમજાવું તો જ્યાં મકાઈનું એકદળી વનસ્પતિના બીજની રચના છે, મકાઈનું બીજ અહીંયા દર્શાવ્યું છે. એમાં આ જે સ્તર, જે હું તમને વાત કરું છું ને, સમીતાયા સ્તર, જો આ સ્તર જે મેં ડ્રો કર્યું ને, અથવા તો જેમાં હું આ ક્રોસ લાઇન કરું છું, બરાબર, આને શું કહેવાય? પ્રોટીનનું બનેલું એવું એક રક્ષણાત્મક સ્તર, સમીતાયા સ્તર. અને એની નીચે આવી રીતે વિસ્તાર આવેલો છે. આ ક્વેશ્ચન છે એ હું તમને લોકોને આકૃતિ સહ 4 માર્ક્સ માટે પૂછી શકું, બરાબર છે. એટલે બધા લોકોએ ઘરે બેસીને આ વિડીયો જ્યારે જોતા હો ત્યારે, અથવા તો વિડીયો જોવાઈ ગયા પછી એક વખત એની નામ નિર્દેશયુક્ત આકૃતિ ડ્રો કરી નાખવી, બરાબર. એટલે તમને એક્ઝામમાં વાંધો ન આવે, અથવા તો ટેસ્ટ દરમિયાન વાંધો ન આવે, બરાબર. આ રીતે રચના ડ્રો કરવાની છે, આ જ આકૃતિ ડ્રો કરવાની છે. આ આકૃતિ ડ્રો કરવાની જરૂર નથી. આ તમારી સમક્ષ મેં ડ્રો કરી, જુઓ, બરાબર. અત્યારે તો મેં રેન્ડમલી ડ્રો કરી છે. તમે લોકો પેન્સિલને ઇરેઝરનો યુઝ કરી અને એકદમ સરસ રીતે આ આકૃતિ ડ્રો કરી શકો. પરંતુ આપણે સમયની પાબંદી હોવાથી એટલી હદે નિરાતે હું અત્યારે આકૃતિ ડ્રો કરી શકું નહીં. એટલા માટે હું તમારી સમક્ષ ફટાફટ એક રેન્ડમ આકૃતિ ડ્રો કરીને તમને સમજાવી દઉં છું આનું વર્ણન, બરાબર છે. તમારે આ વસ્તુ ઘરે શાંતિથી પેન્સિલથી આકૃતિ એકદમ વ્યવસ્થિત રીતે ડ્રો કરવાની રહેશે, કારણ કે આ ક્વેશ્ચન છે એ હું તમને આકૃતિ સહ જ્યારે આ ચેપ્ટરની ટેસ્ટ આવશે ત્યારે હું તમને લોકોને પૂછીશ, બરાબર છે. આ રીતે બસ હવે તો સીધું નામ નિર્દેશ જ કરવાનું છે. આ ઉપરનો ભાગ છે એને જુઓ, અહીંયા આપેલું છે નામ, શું આપ્યું છે? ભ્રૂણકોષ, બરાબર. કારણ કે એકદળી વનસ્પતિ છે એ કેવા બીજ ધરાવે છે? ભ્રૂણકોષી બીજ ધરાવે છે. રેડી? તો ભ્રૂણકોષ દર્શાવ્યું છે. આ ઉપરનો ભાગ જે તીક્ષ્ણ દર્શાવ્યું છે એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. પછી આ રચના એ ભ્રૂણાગ્ર, ચોલ, અને સૌથી અંદરની રચના જે આ વી આકારની મેં ડ્રો કરી છે એને કહેવાય ભ્રૂણાગ્ર. એ જ રીતે આમાં અંદરની રચના એને કહેવાય ભ્રૂણમૂળ, અને બહારનો ભાગ, આ ભાગ, એને નામ આપવામાં આવેલું છે ભ્રૂણમૂળ ચોલ, બરાબર. અને આ જે હું તમને બતાવવા માગું છું આ સ્તર, બરાબર, જેને સમીતાયા સ્તર કહે છે.
રેડી. તો આ એકદળી બીજની રચના, એમાં ભ્રૂણકોષને બહારથી આવૃત કરતું, તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર, બરાબર, સમિતાયા સ્તર, એક પ્રોટીનનું સ્તર, બરાબર, અને ભ્રૂણકોષને બહારથી આવૃત કરતું એવું સ્તર સમિતાય સ્તર છે. ભ્રૂણ નાનો અને ભ્રૂણકોષના એક છેડા પર સ્થિત છે. ભ્રૂણ કે જે નાનો અને ભ્રૂણકોષના એક છેડા પર સ્થિત છે, તે એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે, જે વરુથિકા તરીકે ઓળખાય. કારણ કે એક દડી છે એટલે આ એક બીજપત્ર થયું કહેવાય, આ વરુથિકાવાળો ભાગ આટલો. આખો ભાગ છે જે હું અત્યારે બતાવું છું તમને ટેક્સ્ટ બુકની આકૃતિમાં, એ વરુથિકા એટલે એક બીજપત્ર. એક બીજપત્ર, કારણ કે એક દળી વનસ્પતિ છે એટલે એક બીજપત્ર તરીકે ઓળખાય છે. ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ ધરાવે છે. આ એક બીજપત્રની અંદર શું આવેલું છે તો કે ભ્રૂણ આવેલો છે. એ ભ્રૂણ બે વસ્તુ ધરાવે છે, એક ભ્રૂણાગ્ર ધરાવે છે અને એનો નીચેનો ભાગ એટલે ભ્રૂણમૂળ. તમે જોઈ શકો છો ભ્રૂણાગ્ર એને સુરક્ષિત રાખતું ભ્રૂણાગ્ર ચોલ, અંદરનો ભાગ ભ્રૂણમૂળ એને સુરક્ષિત રાખતું ભ્રૂણમૂળ ચોલ. અથવા તો ટેક્સ્ટ બુકની આકૃતિમાં જુઓ, સૌથી અંદરનો ભાગ છે એને શું નામ આપી દીધું? ભ્રૂણનો અગ્રભાગ, ભ્રૂણાગ્ર. અને એની ફરતે આવેલું જે આવરણ છે એને શું નામ આપી દીધું? ભ્રૂણાગ્ર ચોલ, કે જેને રક્ષણ આપે છે. એ જ રીતે આમાં અંદરનો ભાગ એને શું નામ આપી દીધું? ભ્રૂણમૂળ. અને આ એની ફરતે આવેલો છે એને શું નામ આપી દીધું? ભ્રૂણમૂળ ચોલ, બરાબર, એને રક્ષણ આપતી રચના. તો ભ્રૂણમૂળ ધરાવે છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવરણોથી ઢંકાયેલા હોય છે, જેમને અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આથી એકદળી બીજની રચના વિશેનું વર્ણન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. એકદળી અને દ્વિદળી બીજ અથવા તો બીજ વિશેની વાત અહીંયા આવીને આપણી પૂરી થઈ. આજે આપણે લોકોએ બે ટોપિક નાના નાના પૂરા કર્યા. એક ફળ વિશેની વાત પૂરી કરી અને બીજું બીજ વિશેની વાત પૂરી કરી. આવતીકાલથી ફરી પાછો આપણો નેક્સ્ટ નવો જ ટોપિક પુષ્પાકૃતિ વિશેના વર્ણન, પુષ્પસૂત્ર વિશેનું વર્ણન અલગથી, જે તમે લોકો અત્યાર સુધીમાં કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય એવી રચનાઓ વિશેનું વર્ણન તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે, બહુ જ મજા આવશે. એ વર્ણન આપણે લોકોએ આવતીકાલથી નેક્સ્ટ લેક્ચરથી ટૂંકમાં સ્ટાર્ટ કરવાનું થશે. નેક્સ્ટ વીકમાં યાદ રાખજો 10મા ચેપ્ટરની ટેસ્ટ છે, તૈયારી ચાલુ હશે એવી આશા રાખું છું. કંઈ પણ ન સમજાય, અહીંયા સુધીમાં કંઈ પણ ડાઉટફુલ લાગે, ચિંતા નહીં કરવાની, પૂછી લેવાનું વિના સંકોચ, બરાબર છે. થેન્ક યુ. સાંઈ રામ.